જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેડાવવામાં આવી રહ્યો છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામકોટના મહંત શ્રી 1008 ગંગાદાસજી બાપુની પ્રેરણાથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેરના દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે આજરોજ 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે, જેમાં મુખ્ય દાતા તરીકે વડોદરાના ગોયલ પરિવારે યોગદાન આપ્યું હતું. જ્યારે પ્રોલાઇફ ફાઉન્ડેશન અંકલેશ્વરના સ્વર્ગવાસી MS જોલીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી. એમાં ખૂબ સારું છે, ખૂબ સારું છે અને સારું કોઈ ખોટા ખર્ચા કરે છે મા બાપના વ્યક્તિને મા બાપના વગરના છોકરાઓ છોકરીને લાભ સારો મળે છે. આ બધી ઘર સામાનની બધી વસ્તુ મળે છે ને આપણે એટલા બધા ખર્ચા બી નહીં કરવાના. ખાલી આપણે 5000 ભરવાના છોકરાઓને અને છોકરીઓને 2500 રૂપિયા ભરવાના. ખાલી એટલા બધા બી ખર્ચા નહીં કરવાના. આપણે ખોટા બહાર ખર્ચા કરીએ એ પ્રમાણે આ લોકોનું ગ્રુપ સારું છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સારું કામ કરવામાં આવેલ છે. મા બાપ વગરના છોકરાઓ ઘરનું મળી છે. સારું કહેવાય. બેડ આવ્યો છે, કબાટ આવ્યું છે, ઘણી વસ્તુ. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ 51 નવયુગલોને કરિયાવરમાં 32 જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને કરિયાવરમાં તમામ 51 દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, સિલાઈની કામગીરી અંગે દીકરીઓને 6 મહિનાની વિશેષ તાલીમ પણ આપવામાં આવશે, જેના થકી આ દીકરીઓ ગૃહસ્થ જીવનની સાથે સાથે આત્મનિર્ભર પણ બનશે. ત્યારે આયોજકોના ઉમદા હેતુને સૌ કોઈએ બિરદાવ્યો હતો. દીકરીઓને 16 સંસ્કારોથી અલંકિત કરીને સમર્પણ, સમજણ અને સેવારૂપી સંસ્કારનું ભાતું આપી ગુંજ સોશિયલ ગ્રુપના આયોજકો દ્વારા ધર્મના માતાપિતા તરીકે માથે હાથ મૂકી શ્વસુર ગૃહે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર રામકોટ તીર્થના મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ પીઠાધીશ્વર મહંત મનમોહનદાસજી બાપુ, બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ, લાખા હનુમાનજી મંદિર પૂનગામના મહંત મંગલદાસજી મહારાજ, જૂના દીવાના મહંત હરિચરણદાસજી મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંદાડિયા સહિત આયોજક સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વર કન્યા પક્ષના પરિવારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ એક બાજુ કુંભ બી ચાલે છે, પણ અમે બધા નક્કી કર્યો કે આપણા માટે તો આ 51 દીકરીઓને જે લગ્ન કરાવીએ ને એ જ કુંભ છે. એટલે કોઈ કુંભને આ જ કુંભ બનાવી દઈએ આપણે. તો 51 દીકરીઓના આજે ખૂબ ધૂમધામથી લગ્ન કરીએ છીએ. સાથે સાથે આ વખતે એક આત્મનિર્ભર બને અમારી આ દીકરીઓ, ભાઈ તરીકે, મામા તરીકે કે બાપ તરીકે. આ લોકોને માટે અમે એવું વિચાર્યું આખા ગુંજ સોશિયલ ગ્રુપના મીટિંગમાં કે આ વખતે એ લોકોને સિલાઈ મશીન આપીએ, સાથે સાથે 6 મહિનાની ટ્રેનિંગ પણ આપીએ. ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોને સર્ટિફિકેટ મેળવવાનો રહે એ આપીએ. એનાથી એ લોકો આત્મનિર્ભર બની શકે ને એમના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે, એમના છોકરાઓ, આવનાર છોકરાઓને જે ભવિષ્ય સારું બને એ હેતુસર આપણે આ નિર્ણય લીધું છે.